નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દીન. આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. ભરૂચ તાલુકાના કંથારિયા ગામ પાસે ડમ્પર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા રિક્ષા, સ્કૂટર અને કારને અડફેટે લેતા 5 લોકોને ગંભીર ઈજા પહોંચતા તેઓને ભરૂચની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે ડમ્પર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ભરૂચ તાલુકાના કંથારિયા પાસે આજે અકસ્માતની ઘટના સામે આવી છે. બેકાબુ બનેલા ડમ્પરે રિક્ષા, કાર અને મોપેડને ટક્કર મારી હતી, જેથી અકસ્માત સર્જાયો. પ્રાપ્ત વિગતો મુજબ ભોલાવ સ્થિત દેરા તલાવડી વિસ્તારમાં રહેતા અજય ગોવિંદ રાઠોડ પોતાની પત્ની સોનલ રાઠોડ અને સાસુ શારદા સંજય રાઠોડ સાથે રિક્ષા લઈને ભોલાવથી ડેરોલ જઈ રહ્યા હતા. તે દરમિયાન કંઠારિયા દલાલ સ્ટ્રીટ પાસે એક ડમ્પર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા રિક્ષા તેમજ મોપેડ અને કારને એક પછી એક ટક્કર મારી હતી. અકસ્માત બાદ ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. અકસ્માતમાં મોપેડ ચાલક અરુણ અરવિંદ રાઠોડને ગંભીર ઈજાઓ થતા તેમનું ઘટના સ્થળે મોત થયું હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. અકસ્માત સર્જી ડમ્પર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ શહેરના નગરપાલિકાના વોર્ડ નંબર 1 માં આવેલ રિયાઝ પાર્ક અને ઇમરાન પાર્ક તરફ જવાના રસ્તાઓ બનતા તેનું લોકાર્પણ સ્થાનિક નગરસેવકના હસ્તે કરવામાં આવ્યું હતું. ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 1 માં આવેલ પાર્ક, રિયાઝ પાર્ક, ઇમરાન પાર્ક તરફ જવાના રસ્તા પર ₹6 લાખના ખર્ચે બ્લોક લગાડવામાં આવ્યા છે. વોર્ડ નંબર 1 ના નગરસેવકોની ગ્રાન્ટમાંથી આ વિકાસ કાર્ય કરવામાં આવ્યું છે, ત્યારે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, કોંગ્રેસના આગેવાન ઝુબેર પટેલ, સ્થાનિક આગેવાન અબ્દુલ કામઠી સહિતના આગેવાનો તેમજ સ્થાનિક ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કોંગ્રેસના આગેવાનોએ નગર સેવા સદનના અધિકારીઓ તેમજ પદાધિકારીઓનો આભાર માની પશ્ચિમ વિસ્તારના વિકાસ માટે તેઓ સહયોગ આપતા રહેશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. આજ રોજ ભરૂચ નગરપાલિકાની વોર્ડ નંબર 1ના સભ્યોની ગ્રાન્ટમાંથી રિયાઝ પાર્કથી ઇમરાન પાર્ક નેશનલ પાર્ક તરફ જવાનો રસ્તો પર બ્લોકનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. અંદાજે 6.5 થી 7 લાખ રૂપિયાનું આ કામ છે. એમાં દિવાલ ટુ દિવાલ જે રીતે બ્લોક બનાવવામાં છે, સુંદર કામ થયું છે. આ લોકોના આ વિસ્તારના મુખ્ય રસ્તો છે 5-7 સોસાયટીઓને, તો જવામાં જે તકલીફ પડતી હતી વરસાદના કારણે ચોમાસામાં જે રસ્તો ખોડાઈ ગયો હતો એનું નવીનીકરણ કરીને છેલ્લી 2025-26ની ગ્રાન્ટમાંથી આ જે કામ મૂક્યું છે એમાં મંજૂર થઈને આજે પૂર્ણ થયું છે. ફરીથી નગરપાલિકાનો તમામ લોકોનો આપણે આભાર માનીએ છીએ કે આમાં સાથ સહકાર આપ્યો. નગરપાલિકાના પદાધિકારી, અધિકારીઓ અને તમામ સભ્યશ્રીનો આભાર કે આ કામમાં મદદ કરીને આ વિસ્તારના કામોમાં માટે આ રીતે મદદ કરતા રહેશે અને આ વિસ્તારનો વિકાસ થશે એવી આપણે આશા રાખીએ છીએ. ફરીથી આ તમામ વિસ્તારના લોકોનો આજે આ જે તકે હાજરી ટેબલ તમામ લોકોનો આભાર. અંકલેશ્વરમાં ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા આગામી 8મી ફેબ્રુઆરીના દિવસે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ યોજાશે. અંકલેશ્વરના ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા આગામી 8મી ફેબ્રુઆરીના રોજ યોજાનાર નિઃશુલ્ક 10મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ અન્વયે આજરોજ જરૂરિયાતમંદ પરિવારની 51 દીકરીઓને પાનેતર, શેરવાની વિતરણ તેમજ લગ્ન પત્રિકાઓનું કરવામાં આવ્યું. આ સોશિયલ ગ્રુપ દ્વારા પ્રતિવર્ષ નિઃશુલ્ક ધોરણે 51 દીકરીઓના સમૂહ લગ્ન સમારંભનું આયોજન કરવામાં આવે છે. આજરોજ નવી દિવી ગામના ગુપ્તા ફાર્મ હાઉસ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ગુંજ સોશિયલ ગ્રુપના પ્રમુખ સુધીર ગુપ્તા, ઉપપ્રમુખ ગણેશ અગ્રવાલ, ધર્મેશ ચાવડા, પ્રોજેક્ટ ચેરમેન નીરજ પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌને જય માતાજી. આવનાર 8/2/2026ના રોજ રવિવારે ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા દરેક વર્ષની ભાંતિ આ 10મો સમૂહ લગ્નનું આયોજન કરવા જઈ રહ્યા છે. ત્યારે આજ રોજ કન્યાઓને એના માટે પાનેતર છે અને શેરવાની અને એને પૈજામાનું કપડું આ વિતરણ કરીએ. એના સાથે સાથે આ કંકોત્રીનું પણ વિતરણ છે, કેમ કે એ 10-15 દાડા પહેલા એના સગા સંબંધીને આપી શકે. તો તમામ અંકલેશ્વર ભરૂચની જનતાને જણાવવા માંગુ છું કે આ ભાગીરથી કામમાં બધા આવીને જોડાવે 8/2/2026 દિન રવિવારના રોજ. અંકલેશ્વર તાલુકાના અંડાળા ગામ ખાતે 2 કરોડ ને 36 લાખના વિકાસ કામો નું ખાતમુહૂર્ત અને વિકાસ કામોનું લોકાર્પણ પણ ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારની નોન પ્લાન ગ્રાન્ટ હેઠળ ભરૂચ વિધાનસભામાં સમાવિષ્ટ અંકલેશ્વર તાલુકાના અંડાળા ગામમાં શિવધારા સોસાયટી ખાતે આરસીસી રોડના નિર્માણ માટે ₹1.18 કરોડની ફાળવણી કરવામાં આવી છે, જેનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે સોસાયટીના આગેવાનો અને રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. બીજી તરફ અંડાળા ગામની રોહિણી પાર્ક સોસાયટીમાં તૈયાર કરાયેલા આરસીસી રોડનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે ભરૂચ જિલ્લા પંચાયતના સિંચાઈ સમિતિ ચેરમેન કિરીટ માસ્ટર, તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પાબેન પટેલ,
પટેલ, તાલુકા પંચાયતના સભ્ય તૃપ્તિબેન જાની, સરપંચ નીરુબેન પટેલ, ડેપ્યુટી સરપંચ કુણાલ પરમાર સહિત ગામના આગેવાનો તથા સોસાયટીના રહીશો હાજર રહ્યા. આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું કે આગામી દિવસોમાં અંડાળા ગામ ખાતે ₹6 કરોડના ખર્ચે તળાવના બ્યુટિફિકેશન તેમજ લાઇબ્રેરીના નિર્માણ માટે ખાતમુહૂર્ત કરવામાં આવશે, જેનાથી ગામના સર્વાંગી વિકાસને વેગ મળશે. હાંસોટ પંથકમાં આવેલા ખીમ નદી અને બંધ ખાડીના દરિયાના પાણીના ક્ષારયુક્ત પાણી ન પ્રવેશે તે માટે રાજ્ય સરકાર દ્વારા હવે વિયર બેરેજને મંજૂરી આપી છે. હાંસોટ પંથકમાં દરિયાના ક્ષારયુક્ત પાણીના પ્રવેશને રોકવા રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર દ્વારા હાંસોટ વિસ્તારમાં આવેલી કીમ ખાડી અને બંધ ખાડી પર 2 વિયર બેરેજના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે. આ બંને પ્રોજેક્ટ માટે કુલ ₹227 કરોડની નાણાકીય મંજૂરી આપવામાં આવી છે. રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ દ્વારા આ પ્રોજેક્ટ અંગે રજૂઆત કરવામાં આવી હતી, જેને રાજ્ય સરકારે સ્વીકારી મંજૂરી આપી છે. કીમ ખાડી પર નિર્માણ પામનારા વિયર બેરેજ સાથે કોઝવે પણ બનાવવામાં આવશે, જેના કારણે હાંસોટ તાલુકાના ઇલાવ વિસ્તાર અને સુરત જિલ્લાના કદરામા વિસ્તાર વચ્ચે વાહન વ્યવહાર માટે સીધી કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે. વિયર બેરેજના નિર્માણથી દરિયાઈ ખારું પાણી ખાડી તથા ખેતી યોગ્ય જમીનમાં પ્રવેશતું અટકશે. પરિણામે ખેડૂતોને સિંચાઈ માટે મીઠું પાણી ઉપલબ્ધ બનશે, જ્યારે 2 જિલ્લાઓ વચ્ચે વાહન વ્યવહાર વધુ સુગમ બનતા સ્થાનિક લોકોને પણ મોટો લાભ મળશે. રાજ્ય સરકારના નિર્ણય બદલ સ્થાનિક આગેવાનો અને ખેડૂતોએ રાજ્ય સરકાર તેમજ જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલનો આભાર વ્યક્ત કર્યો છે. મારું નામ રસિકભાઈ છે, ઇલાવ ગામનો ખેડૂત છું. આ જે અમારું જે રાજ્ય સરકારે જે મંજૂરી આપી છે ઓવરક્રોઝની, એમાંથી ખેડૂતોને પણ ફાયદો છે અને અવર જવર માટે પણ ખેડૂતોને રાહત થઈ જશે. તે બદલ ઈશ્વરસિંહ પટેલનો ખૂબ ખૂબ આભાર. હાંસોટ તાલુકા ખાતે આવેલ વનખાડી તેમજ કીમ નદી, એમાં દરિયાઈ આવતી ભરતીના કારણે દૂર સુધી ગામડા સુધી એ ખારું પાણી પહોંચતું હતું. ખેડૂતોની લાગણી અને માંગણી એવી હતી કે આ બાબતમાં કંઈક થાય. માનનીય મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલે ચાર્જ લેતા જ એમને રજૂઆત કરતાં એમણે તરત જ રિસ્પોન્સ આપ્યો અને લગભગ 227 બંને થઈને 227 કરોડને મંજૂરી અપાવી. આ તબક્કે અમે ખેડૂતો ઈશ્વરસિંહ પટેલ અને માનનીય શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબનો આભાર માનીએ છીએ. અંકલેશ્વર પંથકમાં વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસ છવાઈ જતા વાતાવરણમાં શીતલહેર દોડી ગઈ હતી. અંકલેશ્વર તાલુકા સહિત જીઆઈડીસી અને આસપાસના વિસ્તારોમાં આજે સવારથી ગાઢ ધુમ્મસ છવાયું હતું. સમગ્ર વિસ્તાર ધુમ્મસભર્યા આવરણમાં ઢંકાઈ જતા ઠંડીની તીવ્રતા પણ વધેલી અનુભવી હતી. ગાઢ ધુમ્મસના કારણે રસ્તાઓ પર દ્રશ્યતા નોંધપાત્ર રીતે ઘટી ગઈ હતી, જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને વહેલી સવારના સમયે હાઈવે અને મુખ્ય માર્ગો પર વાહનોને લાઇટ ચાલુ રાખીને ચલાવવાની ફરજ પડી. હવામાન વિભાગ મુજબ આજે અંકલેશ્વર વિસ્તારમાં લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. ધુમ્મસ અને ઠંડીના સંયુક્ત પ્રભાવથી સામાન્ય જનજીવન પર અસર જોવા મળી રહી છે.
क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js डेवलपर WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના અણખી ગામ ખાતે રાષ્ટ્રીય પક્ષી મોર ઉપર શ્વાનોએ હુમલો કરતા મોરને ઈજા પહોંચી હતી। ભરૂચના જંબુસર તાલુકાના અણખી ગામે રાષ્ટ્રીય પક્ષી મોર પર 4 થી 5 રખડતા શ્વાનો દ્વારા હુમલો કરવામાં આવતા ચકચાર મચી ગઈ હતી। શ્વાનોના હુમલામાં મોર ગંભીર રીતે ઘાયલ થયો હતો। હુમલાથી બચવા મોર નજીક આવેલા તળાવમાં પડ્યો હતો, જોકે શ્વાનો ત્યાં સુધી પહોંચી જતા સ્થિતિ વધુ ગંભીર બની। આ સમયે ગામના જીવદયા પ્રેમી ગ્રામજનોએ હિંમત દાખવી તાત્કાલિક મોરને બચાવી લીધો હતો। ઘાયલ મોરને તરત જ સારવાર માટે જંબુસર પશુ દવાખાને ખસેડવામાં આવ્યો। ઘટનાની જાણ જંબુસર વન વિભાગને કરવામાં આવતા વન વિભાગની ટીમ દવાખાને પહોંચી હતી। પ્રાથમિક સારવાર બાદ જીવદયા ગ્રામજનોએ રાષ્ટ્રીય પક્ષી મોરને વન વિભાગને સોંપ્યો હતો। નમસ્કાર, હું છું રાવલ હિતેશ। હું ગામ અણખીનો રહેવાસી છું। મારા ગામમાં આજે 4-5 કૂતરાઓ એક રાષ્ટ્રીય પક્ષી મોરને પકડ્યો હતો। તેને હું આજે બચાવ્યો મેં અને એને પકડીને હું આજે દવાખાને લાવ્યો હતો જંબુસર ખાતે। જંબુસર ખાતેથી લાવ્યા પછી હું અત્યારે ફોરેસ્ટ ખાતાને આપી દીધું છે મેં એને। અને આ પ્રાણી છે, પક્ષી છે, એને અમે બચાવવા માટે ગમે તે જગ્યા પર તમે બોલાવો અમે આવીશું। અને આ કામ અમે ઘણા સમયથી કરીએ છીએ અને અમારી ટીમ છે, હું જાતે રાવલ હિતેશ, મારા ટીમના મેમ્બર છે સંદીપ સુજાની, વિશ્વાસ મોન્ટો, પ્રદીપ સિંધા, સુરેશ રાજ। અંકલેશ્વરમાં અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી દ્વારા ઇન્ટરનેશનલ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર શહેર આજે દોડતી ગતિથી ગુંજી ઉઠ્યું। અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટીના આયોજન હેઠળ આયોજિત ઇન્ટરનેશનલ મેરેથોનમાં હજારો દોડવીરો ઉમટી પડ્યા। વહેલી સવારથી જ શહેરના માર્ગો પર ઉત્સાહ ઉલ્લાસ અને ફિટનેસનો માહોલ છવાઈ ગયો। આ આંતરરાષ્ટ્રીય મેરેથોનમાં 21 કિલોમીટર અને 10 કિલોમીટરની સમયબદ્ધ દોડ ઉપરાંત 5 તથા 3 કિલોમીટરની ફન રન યોજાઈ હતી। અંકલેશ્વર, ભરૂચ, ઝઘડિયા, જેડીસી વિસ્તારમાંથી આવેલા દોડવીરોએ પોતાની શક્તિ અને સહનશીલતાનો પરિચય આપ્યો। યુવાનો સાથે મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોની નોંધપાત્ર ભાગીદારી ખાસ આકર્ષણનું કેન્દ્ર રહી। મેરેથોનના સફળ આયોજનમાં વિવિધ GRDC એસોસિએશન તેમજ અનેક ઉદ્યોગો અને કંપનીઓનો સહયોગ મહત્વપૂર્ણ રહ્યો। આ દોડ માત્ર સ્પર્ધા પૂરતી સીમિત ન રહી, પરંતુ આરોગ્ય, ફિટનેસ અને સકારાત્મક જીવનશૈલીનો સશક્ત સંદેશ આપતી સાબિત થઈ હતી। DA आनंदपुरा स्पोर्ट्स कॉम्प्लेक्स में हम लोग 4th इंटरनेशनल अंकलेश्वर मैराथन कर रहे हैं, जिसके मेन स्पॉन्सर्स UP यूनिवर्सिटी है और इसके साथ में प्रैक्टिकली सब कंपनीज ने हमको सपोर्ट किया है। स्पोर्ट्स ग्राउंड जो आप देख रहे हैं, लास्ट 2 साल में हमने यहाँ ग्राउंड बहुत अच्छा बना दिया है, लाइटिंग के अरेंजमेंट कर दी है, टेनिस कोर्ट बना दी है और पिकल बॉल कोर्ट आ रही है। इसके सिवा हमारे स्टेडियम और काफ़ी प्लानिंग है। तो पर्पज़ ऑफ मैराथन यही है कि इसमें से जो पैसा जनरेट होता है वो हम यही ग्राउंड के लिए, स्पोर्ट्स के लिए यूज़ करते हैं। तो हम लोग थैंकफुल है कि जो भी पार्टिसिपेंट्स आए, डोनर्स आए, और मैं उम्मीद करता हूँ कि फ्यूचर में भी मीडिया का और आप सबका सपोर्ट रहेगा। थैंक यू वेरी मच। નમસ્કાર, આજે 18 જાન્યુઆરી 2026 અને શિયાળાની હુંફાળી સવારમાં આપણે થતું હશે કે આ સવારના 5 વાગ્યાથી અહીંયા ચહલ પહલ કેમ છે, પણ આજે અહીંયા જે અંકલેશ્વરમાં છેલ્લા 3 વર્ષથી યોજાઈ છે એ DN આનંદપુરા સરની યાદમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ અંકલેશ્વર દ્વારા જે મેરેથોન દોડનું આયોજન કરવામાં આવેલું છે, એમાં આપ જોઈ શકો છો કે લગભગ 4000થી પણ વધારે અંકલેશ્વર વાસીઓએ આ મેરેથોનમાં ભાગ લેવા માટે સવારથી દોડાદોડી કરી રહ્યા છે। અને જ્યારે ગ્રાઉન્ડ પર આવ્યા ત્યારે ગ્રાઉન્ડ પર તો લોકોનો ઉત્સાહ અનેરો હતો અને એમાં મેં જોયું કે 10 વર્ષથી લઈ અને 70 વર્ષ સુધીના લોકોએ એમાં ભાગ લીધો છે। અને આ જે ઉત્સાહ છે એ જ બતાવે છે કે અંકલેશ્વર છે એ દરેક બાબતમાં અવ્વલ છે અને અવ્વલ રહેશે।
અને આ જે મેરેથોન આ પ્રકારની થાય છે, મેરેથોન આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે, તંદુરસ્તી માટે ખૂબ જ જરૂરી છે. કારણ કે આપ જોઈ શકતા હતા કે જ્યારે અહીંયા ઝુંબા ચાલતા હતા ત્યારે લોકો કેટલા ઉત્સાહથી એમાં ભાગ લઈ શકતા હતા, અને તમારું શરીર કેટલું ફિટ છે એ આવા પ્રકારની ઇવેન્ટો બતાવે છે. કારણ કે આપણે જાણીએ છીએ કે જો આપણું તન સ્વસ્થ હશે તો આપણો સમાજ પણ સ્વસ્થ થશે. તો આવા સ્પોર્ટ્સ ઇવેન્ટોમાં આપણે ભાગ લેતા રહીએ અને આપણા સમાજને વધુ સુદૃઢ બનાવીએ એવી શુભકામના. સૌને નમસ્કાર. આજરોજ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી દ્વારા આયોજિત અંકલેશ્વર ઇન્ટરનેશનલ મેરેથોનનું આયોજન સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે રાખવામાં આવેલ હતી. આ સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં 3 કિલોમીટર, 5 કિલોમીટર, 10 કિલોમીટર અને 21 કિલોમીટરની દોડ રાખવામાં આવી હતી. આ આયોજન જે સવારના રાખવામાં આવેલું છે અત્યંત ઉત્કૃષ્ટ અને લોકોની તંદુરસ્તી સારી રહે અને અવારનવાર આવા કાર્યક્રમ રાખવામાં આવે એવી મારી નમ્ર વિનંતી છે. ભરૂચ તાલુકાના ભોલાવ ગામ ખાતે 96 લાખ રૂપિયાના વિકાસ કામનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા પાનોલી ખાતે મહિલાઓના આરોગ્ય અને પોષણ સંબંધિત પડકારોને ઓળખી સમયસર આરોગ્ય સેવા ઉપલબ્ધ કરાવવાના હેતુથી વિશેષ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ અંતર્ગત મહિલાઓમાં જોવા મળતા હાઇપરટેન્શન, ડાયાબિટીસ, બ્રેસ્ટ કેન્સર, સર્વાઇકલ કેન્સર, એનિમિયા અને સિકલ સેલ જેવા રોગો અંગે નિષ્ણાંત ડોક્ટરો તથા તજજ્ઞો દ્વારા યોગ્ય માર્ગદર્શન અને જાગૃતિ આપવામાં આવી. કાર્યક્રમના ભાગરૂપે ભરૂચ જિલ્લા પોલીસમાં ફરજ બજાવતા કુલ 100 મહિલા પોલીસ અધિકારી કર્મચારીઓને સર્વાઇકલ કેન્સર સામે રક્ષણ માટે વિનામૂલ્યે સર્વાઇકલ કેન્સરની વેક્સિન આપવામાં આવી હતી. પાનોલી ખાતે જિલ્લા પોલીસ દ્વારા મહિલા કર્મચારીઓ માટે સર્વાઇકલ કેન્સર વેક્સિનનો કાર્યક્રમ યોજાયો હતો. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના માહોલ વચ્ચે ભરૂચની ભોલાવ જિલ્લા પંચાયત વિસ્તારમાં વિકાસ કાર્યોને ગતિ આપવામાં આવી રહી છે. ભોલાવ પંચાયત વિસ્તારમાં ગટર અને માર્ગ સહિત કુલ ₹95 લાખના વિકાસ કામોના ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે યોજાયો હતો. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, ડેપ્યુટી સરપંચ યુવરાજસિંહ, ભોલા પંચાયતના સભ્યો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ અંતર્ગત નારાયણકુંજ અને નંદનવન સોસાયટી વચ્ચે ₹25 લાખના ખર્ચે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇન તેમજ ₹40 લાખના ખર્ચે માર્ગ નિર્માણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ ઉપરાંત ભોલાવ પંચાયતથી પાટનગર સુધી ₹30 લાખના ખર્ચે પૂર્ણ થયેલી અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇનનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. ભરૂચ તાલુકાના જાડેશ્વર ખાતે આવેલા વિશ્વ ગાયત્રી મંદિર ખાતે 25મી જાન્યુઆરીના રોજ નર્મદા જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચના જાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિરે નર્મદા જયંતિ મહોત્સવનો આજથી પ્રારંભ. શ્રી 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 1008 મહામંડલેશ્વર સ્વામી અખલગીરીજી મહારાજના પાવન આશીર્વાદથી 28માં નર્મદા જયંતિની ભવ્ય ઉજવણી કરાશે. ત્યારે આજે દેવી ભાગવત મહાપુરાણ કથાનો પ્રારંભ, જેની પોથી યાત્રા જાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિરથી લઈને જાડેશ્વર ગામના વિવિધ વિસ્તારોમાં ફરી ગાયત્રી મંદિરે પરત ફરી હતી. જાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિરે નર્મદા જયંતિ મહોત્સવમાં 25 જાન્યુઆરી નર્મદા જયંતિના દિવસે માં નર્મદાના ઘાટ પર વિશેષ ખાતુશ્યામજીની પ્રતિમાનું નિર્માણ કરાશે, જે લોકોનું વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે. જાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિરે દેવી ભાગવત મહાપુરાણ કથાનો આજથી પ્રારંભ કરાયો છે. જે કથા 18 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી સુધી ચાલનારી કથામાં દરરોજ બપોરે 3 થી સાંજે 6 કલાક સુધી શ્રી 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 1008 મહાબલેશ્વર દ્વિતીય પીઠાધીશ્વર સત્યાનંદ ગિરિજી માતાજી કથાનું રસપાન કરાવશે. 1.25 લાખ દીવડાની મહાઆરતી, ભવ્ય અન્નકૂટ, ભવ્ય આકાશબાજી, નર્મદા મહાપૂજન, 1008 નંગ સાડી અર્પણ, મહાઅભિષેક, 52 ગજાની ધજારોહણ સહિતના વિવિધ કાર્યક્રમો આવનાર તારીખ 25 જાન્યુઆરીને રવિવારના રોજ નર્મદા જયંતિ મહોત્સવની ઉજવણી કરાશે. વિશ્વ માતા વિશ્વ ગાયત્રી અલગધામ જાડેશ્વરના મહંતમાં શિવાનંદ ગિરી આજે 2026 28માં નર્મદા જયંતિનું આયોજન અને મા દેવી ભાગવતનું આયોજનનું રસપાન કરાઈ રહ્યા છે. મા સત્યાનંદ ગિરી આજથી શોભાયાત્રા જાડેશ્વરથી ગામમાં વિવિધ સ્થળોએ ફરીને જાડેશ્વર નર્મદા કિનારે કથાનું આયોજન કરવામાં આવ્યું છે. તે જ ઉપરાંત જાન્યુઆરીની 25મી તારીખે મહાસુદ સાતમને દિવસે મા અન્નપૂર્ણા નર્મદાને અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું છે. તે જ ઉપરાંત 1008 ચુંદડી માને ઓઢાડવામાં આવવાની છે. તે 1.25 લાખ દીવાની આરતી કરવામાં આવવાની છે. ખાસ તો ખાટુશ્યામ ભગવાનનું આયોજન કર્યું છે. તે જ ઉપરાંત વિવિધ કાર્યક્રમનું આજથી આયોજન કર્યું છે. વિશ્વ ગાયત્રી અલગધામ જાડેશ્વર ભરૂચ દરેક ભરૂચના ભાવિ ભક્તોને પ્રેમભર્યું આમંત્રણ છે. દરેક ભક્તોએ પ્રેમના દર્શન કરી મા નર્મદાને એક દીવો મૂકી અને તમને મા નર્મદાના આશીર્વાદ આપે એવી અમારી શુભેચ્છા છે. દરેક ભક્તોને વિનંતી છે.
યુકેમાં ચાલતા સોશિયલ મીડિયા એવા બીબઝ મીડિયાનું હવે ભરૂચ ખાતે પણ આજે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. યુનાઇટેડ કિંગડમ ખાતે 10 વર્ષથી ચાલતું બીબઝ મીડિયા દ્વારા વૈશ્વિક સ્તરે સમાવિષ્ટ મીડિયા પ્લેટફોર્મ તૈયાર કરીને સમુદાયોને સશક્ત બનાવવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ હવે તેઓ પોતાની વિવિધ ઉદ્દેશોને લક્ષ્ય સાથે ભારતમાં ગુજરાતના ભરૂચ ખાતેથી પોતાની એક નવી બ્રાન્ચ બીબઝ મીડિયા ઇન્ડિયાનું લોન્ચિંગ ભરૂચની ખાનગી હોટલના હોલ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં કેપી ગ્રુપના અફવાન પટેલના હસ્તે તેમજ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય લઘુ મોરચાના આગેવાન અને સૂફી સંત તેવા મહેબૂબ અલીના હસ્તે બીબઝ મીડિયાનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય મહેમાન પદેથી સૂફી સંત મહેબૂબ અલીએ મીડિયાના મહત્વ અંગે જણાવ્યું હતું. તદુપરાંત વિવિધ મુદ્દાઓ પર અને મીડિયાની ભૂમિકા પર તેમણે પ્રકાશ પાડ્યો હતો. તેમજ આ મીડિયાના લોન્ચિંગથી આવનાર સમયમાં લોકોને ફાયદો થાય તેમ કહી તેમણે અભિનંદન પાઠવ્યા હતા. તદુપરાંત બીબઝ મીડિયાના એમડી અને ગુજરાત ટુડેના પબ્લિશર અઝીઝ ટંકારવીએ પણ આ મીડિયા અંગેની માહિતી આપી હતી. મીડિયાની ભૂમિકા અંગે જણાવ્યું હતું તેમજ સમાજમાં એકતા આવે તે માટે તેમણે વિશેષ ભાર મૂક્યો હતો અને આગામી દિવસમાં બીબઝ મીડિયા કેવી રીતે કામ કરશે તેના પર વિશેષ પ્રકાશ પાડ્યો હતો. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ પણ અને કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ પણ મીડિયાના ઉદ્ઘાટન પ્રસંગે અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સલીમ અમદાવાદી, આદમભાઈ આબાદ નગરવાલા, શમશાદ અલી સૈયદ, કરણ પટેલ, ઇબ્રાહીમ કલકલ, ભરૂચ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો સાથે વિદેશથી આવેલા મહેમાનો, આમંત્રિત મહેમાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે આ પ્રસંગે ભરૂચ જિલ્લાના સમાજમાં સારું કામ કરનાર સંસ્થા ને પ્રોત્સાહિત કરવા માટે તેમને સન્માનિત કરતા ઇનામો આપવામાં આવ્યા હતા. ભરૂચની મુનસી મનોબર ચેરિટેબલ ટ્રસ્ટને, ભરૂચની પટેલ વેલફેર હોસ્પિટલને, ભરૂચ વર્લ્ડ વોરા, ભરૂચ ચીફ ફેડરેશનને તેમજ અન્ય સંસ્થા અને સરપંચોને પણ આ પ્રસંગે હાજર મહેમાનોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.